આપણે ક્રિએટ કરીએ તો નલ ઓબ્જેક્ટ જ ક્રિએટ થાય, બરાબર છે. Now let me run this code again. Right, now we'll get our output, desired output, right. કોઈ બી દિવસે જાવાની અંદર કોઈ પણ કોડમાં પ્રોબ્લેમ થાય એટલે એને ડિબગ મોડમાં ઓપન કરો, રાઈટ. ડિબગ મોડમાં હમણાં બતાવીશ તમને ડિબગ મોડ કેવી રીતે કરવાનું. જે રીતે આપણે સી ની અંદર કરતા હતા ને F8 કરીને ચેક કરતા હતા, એ રીતે જાવાની અંદર પણ થાય, રાઈટ. સો Bhavisha, I'll just define a name Rajkot. Look, record inserted successfully, right. Let me check it again. આપણું database હતું. I'll just refresh this table here. Look, we'll get our data here, Bhavisha, right. આપણો પ્રોબ્લેમ એક માઇનર હતો. આપણે અહીંયા એક નવો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હતો અને નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ એટલે નવા ઓબ્જેક્ટની બાય ડિફોલ્ટ બધી વેલ્યુ કેવી હોય, નલ જ હોય, જ્યાં સુધી આપણે એને સેટ ના કરીએ. અને સેટ નથી કરેલી તો હું ગેટ કરીશ તો મને નલ જ મળવાની છે. આપણે સેટ કઈ વેલ્યુ કરી હતી? આપણે સેટ કરી હતી સૌલેટની અંદર જે એસ ઓબ્જેક્ટ પાસ કર્યો હતો એની વેલ્યુ સેટ કરી રાખી છે. આપણે રિટ્રીવ બી કરવું છે તો એસ થી જ કરીશું ને. આપણે શું કામ એના માટે નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ? તો આ એક ભૂલ હતી, માઇનર. ક્લિયર? ઓકે. સો આ જે થયું એ તમારું સિમ્પલ ઇન્સર્શન થયું, બરાબર છે. હવે મારી રિક્વાયરમેન્ટ એવી છે, મારે દરેક ડેટા ફેચ કરવો છે, રાઈટ. આઈ રિક્વાયર્ડ ઓલ ડેટા ફેચિંગ, રાઈટ. મારે જેટલો બી ડેટા હું ટેબલમાં ઇન્સર્ટ કરું છું બધો ડેટા મારે ફેચ કરવો છે, રાઈટ. તો હવે એના માટે શું કરીશું? તો હું એક કામ કરું છું, index.html જે પેજ છે એની નીચે જ એક હું એને લિંક આપી દઉં છું, ahref અને અહીંયા આપું છું વ્યૂ સર્વલેટ, રાઈટ, કે જે ડેટાને વ્યૂ કરવામાં આપણને હેલ્પ કરશે, રાઈટ. અને અહીંયા હું આપું છું વ્યૂ ઓલ સ્ટુડન્ટ ડેટા, રાઈટ. તો આપણે જેવું વ્યૂ સ્ટુડન્ટ ઓલ ડેટા આપીશું, there is a hyperlink active over there, રાઈટ. રિફ્રેશ કરો, આવી ગઈ એક hyperlink, રાઈટ. હવે હું જેવું આ hyperlink પર ક્લિક કરું એટલે જવું જોઈએ સૌલેટની અંદર, વ્યૂ સૌલેટની અંદર જવું છે અને દરેક ડેટા શું કરવો જોઈએ? ફેચ કરવો જોઈએ. એટલે હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરીશું? તો કે વ્યૂ સર્વલેટ ડિઝાઇન કરીશું. પણ વ્યૂ સર્વલેટ નું કામ શું છે? તો કે દરેક ડેટા રિટ્રીવ કરવાનો, રાઈટ. તો અહીંયા હું શું કરીશ? we just created one more servlet, one more controller. so servlet હું અહીંયા આપું છું વ્યૂ સર્વલેટ. હવે જ્યારે પણ ડેટા તમે રિટ્રીવ કરતા હોય તો તમે ગેટ મેથડ યુઝ કરી શકો, રાઈટ. રિટ્રીવેશન માટે પોસ્ટ નહીં આપો તો જ ચાલશે. સો હું ડુ ગેટ મેથડ આપું છું, right. And here we don't require this, I'll delete it. We don't require even this, I don't require even this. હવે જે બી ડેટા આપણે ફેચ કરીશું, રાઈટ, ડેટાબેઝમાંથી જે બી ડેટા ફેચ કરીશું, આપણને નથી ખબર એઝ અ પ્રોગ્રામર કે બેકએન્ડની અંદર કેટલો ડેટા છે, રાઈટ. અને જેટલો બી ડેટા હશે બધો ડેટા જો મારે સ્ટોર કરવો હોય તો મારે શું કરવું પડે? એ ડેટાને કલેક્શનની અંદર સ્ટોર કરવો પડે, રાઈટ. કલેક્શન જે છે એ ઓટો સાઇઝિંગ હોય. ઓટો સાઇઝિંગ એટલે હું એને કોઈ પણ ડેટા આપું એ ઓટોમેટિક એના પ્રમાણે સ્કેલ થાય. તો અહીંયા બી મને નથી ખબર કે ડેટાબેઝમાં કેટલો ડેટા છે, રાઈટ. સો હું શું કરીશ? પહેલા બધો ડેટા ફેચ કરીશ અને ફેચ કરીને એને ક્યાં લઈને આવીશ? કોઈ પણ એક કલેક્શનની અંદર. અને બેસ્ટ કલેક્શન છે ટુ ફેચિંગ એન્ડ રિપ્રેઝેન્ટિંગ ધ ડેટા, ધ બેસ્ટ કલેક્શન ઇઝ અ લિસ્ટ કલેક્શન, કારણ કે એ આપણને ઇન્ડેક્સ ઓર્ડર પર કામ કરવા દેશે. સો અહીંયા આપું છું લિસ્ટ. અને આપણને એ બી ખબર છે આપણને ડેટા કોનો મળશે? આપણને ડેટા મળશે સ્ટુડન્ટનો, રાઈટ. તો હું અહીંયા ડાયરેક્ટ એને જનરિકની અંદર જ કન્વર્ટ કરું છું, લિસ્ટ સ્ટુડન્ટ એસ ઇક્વલ્સ ટુ, હવે અહીંયા ડાવ, અગર હું લખું કે સ્ટુડન્ટ ડાવ ડોટ, બટ વી ડોન્ટ હેવ એની મેથડ, આપણે કોઈ મેથડ બનાવી નથી તો આપણને મેથડ અહીંયા ફેચ કરવા દેશે નહીં. તો આપણે એ ફેચ કરીશું. અત્યારે હું આને ખાલી સિમ્પલી અહીંયા મૂકી દઉં છું આ રીતે સ્ટુડન્ટ કરીને, રાઈટ. હજુ આપણે મેથડ પહેલા ડિઝાઇન કરીશું વ્યૂ માટેની અને પછી આવીને અહીંયા મેથડને કોલ કરીશું, રાઈટ. તો હવે પાછા જતા રહીએ આપણે ડાઉનની અંદર. અહીંયા એક નવી મેથડ ડિઝાઇન કરીશું, રાઈટ. મેથડ કઈ બનાવીશું? પબ્લિક લિસ્ટ, because we require the data in form of the list, રાઈટ. અને હું આપું છું સ્ટુડન્ટનું લિસ્ટ જોઈએ છે, રાઈટ. પબ્લિક લિસ્ટ સ્ટુડન્ટ લિસ્ટ, right. And here we require get all student data, right. Use a camel case, use a camel case when you write any code, right. તમે કોઈ બી કોડ લખો તો તમે camel case નું જ યુઝ કરો, right.
તમે કેમલ કેસનો જ યુઝ કરો, રાઈટ. તો આપણે જસ્ટ એને શું કર્યું તો કે મેથડ અહીંયા ડિફાઇન કરીએ છીએ લિસ્ટ માટેની, કે દરેક જે ડેટા છે આપણને ઇન ફોર્મ ઓફ લિસ્ટ મળે, રાઈટ. બટ જ્યારે પણ આપણે આ મેથડ્સ યુઝ કરતા હોય, કમ્પલસરી એક વાત યાદ રાખવાની, દાવની અંદર જેટલી બી મેથડ આપણે ડિક્લેર કરીશું, આપણે એને વિધાઉટ ઓબ્જેક્ટ ક્રિએટ કોલ કરીશું, અને વિધાઉટ ઓબ્જેક્ટ કોલ કરી હોય તો સ્ટેટિક મેથડથી એને ડિક્લેર કરી દો. તો આપણે વિધાઉટ ઓબ્જેક્ટ એને શું કરી દઈશું, કોલ કરીશું. હવે પહેલું શું કામ કરવાનું તો કે વી રિક્વાયર્ડ અ લિસ્ટ, કારણ કે ડેટા ફેચ કરીને આપણે લિસ્ટમાં તેને સ્ટોર કરવો પડશે. લિસ્ટ એસ ઇક્વલ્સ ટુ ન્યૂ એરે લિસ્ટ, રાઈટ. બીકોઝ લિસ્ટ જે છે એ ઇન્ટરફેસ છે, તો ઇન્ટરફેસનો તો ઓબ્જેક્ટ બનશે નહીં, આપણે એનો ક્લાસ યુઝ કરવો પડશે, અને ક્લાસ આપણે કોઈ યુઝ કરીશું, એરે લિસ્ટ, રાઈટ. તો આપણે લિસ્ટ બનાવી દીધું. અહીં હું આપી દઉં છું રિટર્ન ઓફ એસ, રાઈટ. હજુ આપણે ડેટા ફેચ કર્યો નથી. ડેટા ફેચ કરવા માટે અગેન વોટ વી રિક્વાયર્ડ કનેક્શન, આ જોઈશે, કનેક્શન જોઈશે, પ્રિપેર સ્ટેટમેન્ટ જોઈશે, પછી રિઝલ્ટ સેટ જોઈશે, કારણ કે સિલેક્ટ ઓલ કરતા હોઈએ તો રિઝલ્ટ સેટ કરવું પડે, રાઈટ. દરેક ડેટા રિટ્રીવ કરવો પડે, તો રિઝલ્ટ સેટનો કોડિંગ જોઈશે. હવે એક વસ્તુ બીજું યાદ રાખવાની, કે જ્યારે પણ આપણે મલ્ટિપલ ટાઈમ્સ ઓપરેશન કરતા હોઈએ, આપણને ખબર જ છે કે આ જે બે સ્ટેટમેન્ટ છે એ બે સ્ટેટમેન્ટ દરેક ઓપરેશનમાં યુઝ થવાના જ છે, રાઈટ. ડેટાબેઝ બી સેમ રહેવાનો છે અને ડ્રાઈવર પણ સેમ જ રહેવાના છે. તો હું વારંવાર આ બંને સ્ટેટમેન્ટ લખું એના કરતાં હું એક મેથડ બનાવી દઉં, અને એ મેથડનું કામ જ કે આ બે સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરવાનું, રાઈટ. અને પછી જેટલા બી ઓપરેશન હું પરફોર્મ કરીશ એની અંદર ખાલી એ મેથડ શું કરી લઈશ, કોલ કરી લઈશ. તો એ રીતે સીધું કામ થઈ જાય. કન્ફ્યુઝ કન્ફ્યુઝ ના સર. તો આપણે આ બે સ્ટેટમેન્ટને શું કરીશું, બહાર ડિક્લેર કરીશું ઇન ડિફરન્ટ મેથડ. હું બીજી એક મેથડ બનાવીશ અને એની અંદર એને આઉટસાઇડ ધ પર્ટિક્યુલર મેથડ હું એને શું કરી દઈશ, ખાલી પ્લેસ કરી દઈશ, લાઈક પબ્લિક સ્ટેટિક કનેક્શન, રાઈટ. આપણે શું જોઈએ છે, કનેક્શન જોઈએ છે. સો કનેક્શન get connection, and in this particular method we require these two statements. So એને કટ કોપી પેસ્ટ કરું છું અને અહીંયા મૂકી દઉં છું, રાઈટ. અને અહીંયા આપી દઉં છું return con, રાઈટ. એન્ડ અગેન ઇટ થ્રોઝ એન એક્સેપ્શન, સરાઉન્ડ કરી દો એને, અને બીજું એક આમાં બી એક્સેપ્શન આપશે. સો વી ઇવન પુટ ઇટ ઇનટુ ધ થ્રો, રાઈટ. હવે એને યુઝ કરવાની છે, તો અહીંયા સિમ્પલ એને યુઝ કેવી રીતે કરવાની, સો વિલ જસ્ટ applied here connection con equals to શું કરીશું, student dow dot get connection, રાઈટ. સો એ શું કરશે, ડાઉની જે ગેટ કનેક્શન મેથડ છે એને ઓટોમેટિકલી શું કરી લેશે, કોલ કરી લેશે, અને કોલ કર્યા પછી જે બી કનેક્શન એસ્ટાબ્લિશ થશે એને કોનની અંદર સ્ટોર કરી દેશે. એટલે આ જે બે સ્ટેટમેન્ટ છે એ મારે દરેક ઓપરેશનમાં જોઈએ છે, તો આ બે સ્ટેટમેન્ટની મેં અલગ જ મેથડ બનાવી દીધી. એટલે જ્યારે પણ મારે કનેક્શન કરવું હશે હું આ મેથડને શું કરી લઈશ, ખાલી કોલ કરી લઈશ, એટલે કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જશે. પછી મારે સિમ્પલ શું કરવાનું, ક્વેરી એક્ઝિક્યુશન, બરાબર. આપણે સેપરેટ કર્યો પાછા થોડોક કોડને, રાઈટ. સો અગેન મારે જો ડેટા સર્ચ કરવો છે, દરેક ડેટા સર્ચ કરવો છે, તો પહેલું કામ શું કરવું પડે, તો કે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું પડે, રાઈટ. કનેક્શન એસ્ટાબ્લિશ કર્યા વગર આપણે ડેટા સર્ચ કરી શકીએ નહીં, રાઈટ. અને કનેક્શન એસ્ટાબ્લિશ કરવું છે તો ડાયરેક્ટ હવે યુઝ કરો કનેક્શન મેથડનો. સો આપો અહીંયા કનેક્શન con equals to student dow dot get connection, એટલે કનેક્શન થઈ ગયું, રાઈટ. એરર આપે છે કેમ, કારણ કે આપણે ગેટ કનેક્શન મેથડ યુઝ કરતા હોઈએ તો એને થ્રોઝ આપવા પડશે, ક્લાસ નોટ ફાઉન્ડ બી આપવું પડશે, રાઈટ. અને SQL એક્સેપ્શન પણ આપવું પડશે, બરાબર છે, કારણ કે આપણે કનેક્શન કરી રહ્યા છીએ. તો એ કનેક્શન આપણે આપી દીધું. હવે શું કરવાનું, હવે પ્રિપેર સ્ટેટમેન્ટ, પાછું પ્રિપેર સ્ટેટમેન્ટ ps equals to con dot prepare statement, we just applied here select star from student, રાઈટ. તો બધો ડેટા ફેચ કરીને આપી દેશે, રાઈટ. પણ એ બધો ડેટા આપણે ક્યાં સ્ટોર કરાવવો પડે, તો કે રિઝલ્ટ સેટમાં. સો result set rs equals to ps dot execute query,
રાઈટ, એટલે બધો ડેટા આપણો એક્ઝિક્યુટ ક્વેરી થી RS ની અંદર જતો રહેશે. અને હવે આપણે શું કરવાનું તો કે while લૂપ, while આપવાની, while RS ડોટ નેક્સ્ટ. જો RS ડોટ નેક્સ્ટ હોય તો શું થવું જોઈએ, તો 1 by 1 દરેક ડેટા ક્યાં સ્ટોર થવો જોઈએ, લિસ્ટ ની અંદર સ્ટોર થવો જોઈએ. આપણે લિસ્ટ ની અંદર જોઈએ છે ને, પણ ડાયરેક્ટ તો લિસ્ટ ની અંદર આપણને મળે નહીં. હું ડાયરેક્ટ લિસ્ટ ની અંદર ફેચ કરવા જાઉં તો મને એ ડેટા મળે નહીં. રાઈટ, તો હું કેવી રીતે કરીશ, તો પહેલામાં પહેલું કામ શું કરવું પડે, આ જે સ્ટુડન્ટ જે ક્લાસ આપણે ડિક્લેર કર્યો છે એની અંદર સેટર મેથડ થી આ બધો ડેટા સેટ કરવો પડે 1 by 1, અને પછી એને આપણે એડ કરવો પડે લિસ્ટમાં એઝ એન ઓબ્જેક્ટ. તો અહીંયા શું કરવાનું, અહીંયા આપણે અપ્લાઈડ કરવાનું લાઈક ધીસ, સ્ટુડન્ટ s equals to new student s dot get set id, અને id કયું, તો અહીંયા હવે આપવાનું rs dot get, પહેલું કયું હતું, int હતું ને, int of column number 1. એટલે પહેલા કોલમ માંથી જે બી વેલ્યુ એડ ઉઠાવશે એ વેલ્યુ સેટ મેથડ થી એ id ની અંદર સેટ કરી દેશે. બરાબર છે, ક્લિયર. સો ડેટા કેવી રીતે ફેચ થશે, અહીંયા ડેટા એવી રીતે ફેચ થશે કે RS ની અંદર જેટલો બી ડેટા આવ્યો એ નેક્સ્ટ મેથડ થી 1 by 1 રીડ કરે છે. એમાં બી આપણે પહેલા કોલમનો ડેટા રીડ કરાયો જે ID છે, અને એ ડેટા આપણે સેટર મેથડ થી એસ ID ની અંદર શું કરાવી દીધો, સ્ટોર કરાવી દીધો. ક્લિયર. હવે અહીંયા કંઈક એરર આપે છે, કેમ, કારણ કે આ એક એસ અહીંયા છે ને એક એસ અહીંયા છે, એટલા માટે એરર આપે છે. રાઈટ, તો હું એક કામ કરું છું, અહીંયા આઈ જસ્ટ ચેન્જ ધ વેરિયેબલ નેમ. અહીંયા નામ ચેન્જ કરી દઉં છું લિસ્ટ, અને અહીંયા આપી દઉં છું લિસ્ટ. ઓકે ફાઇન. સો સેમ એઝ s dot set s name rs dot get string છે, સો કોલમ નંબર છે 2, s dot set contact rs dot get int છે, column index of 3, s dot set city rs dot get કયું છે, city, તો string, right, column index of 4. ડન. તો દરેક ડેટા ફેચ કર્યો અને સેટર મેથડ થી સેટ કર્યો. હવે શું કરવાનું, એક ઓબ્જેક્ટ ની અંદર દરેક ડેટા આવી ગયો છે, એસ ઓબ્જેક્ટ ની અંદર બધો ડેટા છે, અને આપણે લિસ્ટ ની અંદર એડ કરી દઈશું લિસ્ટ ડોટ એડ એસ. એટલે 1 by 1 દરેક ડેટા તમારા લિસ્ટમાં એડ થઈ ગયો, અને લિસ્ટને આપણે શું કરી દીધું, રિટર્ન કરી દીધું. ક્લિયર. ખાલી ના કહેતા, ક્લિયર. અહીંયા ટપ્પો નહીં પડે તો પાછળ કહીએ ટપ્પો નહીં પડે. હવે અહીંયા શું કરવાનું છે, વ્યૂ સર્વલેટ ની અંદર આપણે જે લિસ્ટ બનાવ્યું એની અંદર હવે આપણે અપ્લાય કરીશું સ્ટુડન્ટ ડાવ ડોટ, હવે મળી ગઈ મેથડ ગેટ ઓલ સ્ટુડન્ટ. રાઈટ, પણ કંઈક એરર આપે છે, કેમ, કારણ કે શું કરવું પડશે, ટ્રાય કેચ આપવું પડશે. રાઈટ, કારણ કે આપણે ડેટાબેઝ કનેક્ટિવિટી કરી, તો ટ્રાય કેચ આપણે આપી દીધું, એટલે આપણો ડેટા એને અહીંયા મળી ગયો. હવે શું કરવાનું, આ ડેટા આપણે ક્યાં રિપ્રેઝન્ટ કરવો છે, આ ડેટા આપણે રિપ્રેઝન્ટ કરવો છે ઇનટુ ધ સર્વલેટ કરવો છે. રાઈટ, આપણે એને વ્યૂઝ થી મોકલવો છે આપણા સર્વલેટ પર. રાઈટ, તો આપણે શું કરીશું, અહીંયા હવે હું ટેબલ ફોર્મેટમાં એને રિપ્રેઝન્ટ કરીશ. રાઈટ, આ સૌથી કોમ્પ્લિકેટેડ અને સૌથી કોમ્પ્લેક્સ થિંગ્સ છે, પણ આપણે એને કરીએ ડેટા રિપ્રેઝન્ટ ઇનટુ ધ ટેબલ ફોર્મેટ. મેં તમને એવું બી કીધું હતું કે સર્વલેટ ની અંદર તમે તમારા HTML નો કોડ પણ પ્લેસ કરી શકો. એટલે હવે હું અહીંયા છે ને HTML નો કોડ લખવાનો છું ટુ રિપ્રેઝન્ટ અવર ડેટા. રાઈટ, હવે કેવી રીતે લખવાનો છે જો ધ્યાન રાખજો. હા, પહેલું શું કરવાનું છે, તો પહેલા તો ટેબલ બનાવવું પડશે. રાઈટ, તો આઉટ તો યુઝ થશે નહીં, કારણ કે આપણે ડિક્લેર જ નથી કર્યું. તો પહેલું આપણે ડિક્લેર કરીશું રિસ્પોન્સ વાળું, જે બે સ્ટેટમેન્ટ છે, રિસ્પોન્સ dot set content type text slash html, right, and second one is print writer out equals to response dot get writer. Done. So બે સ્ટેટમેન્ટ આપી દીધા. હવે out print થી કામ કરીશું અહીંયા. so out dot println print, અને અહીંયા આપીએ છે પહેલો ટેગ. કયો ટેગ આપવાનો, ટેબલ ટેગ. રાઈટ, કારણ કે આપણે ટેબલ ક્રિએટ કરવાનું છે,
રાઈટ. તો ટેબલ ટેગ આપણે આપી દીધો અને એ ટેબલ ટેગ ઓપન કર્યો તો એ ટેબલ ટેગને શું કરી દેવાનું, અહીંયા ક્લોઝ બી કરી દેવાનો, રાઈટ. સો ટેબલ, રાઈટ. તો ટેબલ ઓપનિંગ, ટેબલ ક્લોઝ થઈ ગયું. હવે શું જોઈએ છે, પહેલામાં પહેલું આપણે જોઈશે હેડર જોઈશે, રાઈટ. પહેલામાં પહેલું શું જોઈશે, આપણે હેડર જોઈશે, બરાબર છે. તો આઉટ ડોટ પ્રિન્ટ ફર્સ્ટ રો TR બરાબર છે. અને એ TR ની અંદર આપણે શું જોઈશે, હેડર જોઈશે. તો તમારે જો એને ઇન્ડિવિડ્યુઅલ ડિક્લેર કરવું હોય તો ઇન્ડિવિડ્યુઅલ ડિક્લેર કરી શકો છો, રાઈટ. આ રીતે તમારે કરવું હોય તો તમે કરી શકો છો, રાઈટ. બટ ઇટ ટેક્સ લોટ્સ ઓફ ટેગ, રાઈટ. હું એને ડિક્લેર કરવા જઈશ તો બધા બહુ ટેગ બનશે. તો હું શું કરું છું, હું જનરલી એને એક જ ટેગની અંદર મૂકતો જાઉં છું, રાઈટ. કે જેનાથી આપણું કામ બી ઓછું થતું જાય અને બધું પ્લેસ પ્રોપરલી થઈ જાય, રાઈટ. હું આને રિમૂવ કરું છું અને અહીંયા અપ્લાય કરું છું પહેલું TR. હવે આ TR ની અંદર કઈ, તો કે પહેલી રો ની અંદર આપણે શું જોઈએ છે, હેડર જોઈએ છે, રાઈટ. તો પહેલામાં પહેલું જોઈએ છે TH કયું પહેલું જોઈએ છે, ID, રાઈટ. સો પહેલું આપવાનું TH વિથ ID, TH કરો. ધેન TH ફોર નેમ, TH ક્લોઝ. ધેન TH ફોર contact, then TH close, and then last one TH, and TH is close for city. Okay, done. Let me run this code. હજુ આપણો ડેટા આપણે ફેચ નથી કર્યો, ડોન્ટ વરી, રાઈટ. આપણે ડેટા ફેચ તો કર્યો છે પણ આપણે એને હજુ પ્લેસ નથી કર્યો. આપણે સિમ્પલ એ જોઈ લઈએ કે આપણું ટેબલ બન્યું છે કે નથી બન્યું, રાઈટ. 1 મિનિટ. So view all student, યસ. આઈડી, નેમ, કોન્ટેક્ટ અને સિટી કોર્નરમાં આવી ગયું. હજુ ડેટા નહીં આવે, ડેટા હવે આપણે ફેચ કરીશું, બરાબર છે. તો ટેબલ તો ક્રિએટ થઈ ગયું છે, રાઈટ. તમારે બોર્ડર આપવી હોય તો અહીંયા આપી દો, બોર્ડર ઇક્વલ્સ ટુ 1, રાઈટ. હવે શું કરીશું, આઉટ ડોટ પ્રિન્ટ એલન, શાંત થઈ જાય. ઓકે, હવે આપીશું આઉટ ડોટ પ્રિન્ટ એલન. પહેલી રો પતી ગઈ, હવે બીજી રો, બરાબર છે. હવે બીજી રોમાં શું કરવાનું, પહેલું તો TR જોઈએ છે, રાઈટ. પણ બીજી રો જ્યારે બી આપણે કામ કરીશું, વી ડોન્ટ નો, આપણને નથી ખબર કે કેટલા રેકોર્ડ હશે, રાઈટ. તો આ જે રો ક્રિએટ થશે એ રો આપણે ઇટરેટિવ મેનરમાં ક્રિએટ કરવાની છે. ઇટરેટિવ મેનર એટલે જેટલા બી રેકોર્ડ્સ હોય એ રેકોર્ડ્સ પ્રમાણે રો ક્રિએટ થવી જોઈએ. અને રેકોર્ડ્સ ક્યાં સ્ટોર કર્યા છે, આપણે રેકોર્ડ સ્ટોર કર્યા છે S ની અંદર, રાઈટ. તો પહેલા તો હું આપીશ અહીંયા ફોર લૂપ, રાઈટ. આને આપતા પહેલા આપણે શું કરીશું, 4 આપીશું, ફોર each, રાઈટ. ફોર each, અને ફોર each બી શાના પર આપીશું, સ્ટુડન્ટ પર, કારણ કે દરેક ડેટા કોની પાસે છે, સ્ટુડન્ટ પાસે છે. અને એ એસ ઓબ્જેક્ટ ની અંદર છે. મેં તમને ફોર each મેથડ બતાવી હતી કલેક્શન વખતે. એ શું કરશે, તો કે એસ ની અંદર જેટલો બી ડેટા છે એને 1 બાય 1 રીડ કરશે એઝ એન ઓબ્જેક્ટ, અને સ્ટુડન્ટ ની અંદર શું કરશે, પેસ્ટ કરશે. આપણે સ્ટુડન્ટ ની અંદરથી એને શું કરીશું, ફેચ કરીશું. જ્યાં સુધી એસ નો ડેટા કમ્પ્લીટ નહીં થાય, નલ નહીં થાય, ત્યાં સુધી સ્ટુડન્ટને ડેટા મળતો રહેશે, રાઈટ. આપણે આ ફોર each મેથડ જોઈ હતી, રાઈટ, વિચ ઇઝ અપ્લાઇડ ડાયરેક્ટલી ઓન અ કલેક્શન, રાઈટ. હવે અહીંયા શું કરવાનું, હવે એ ડેટાને આપણે ફેચ કરવાનું છે. આઉટ ડોટ પ્રિન્ટ એલન TR ક્લોઝ કરી દો અહીંયા, રાઈટ. અને પહેલામાં પહેલું આપો TD, રાઈટ. TD ની અંદર જે પહેલું TD છે એ આપણે શું ફેચ કરીએ છીએ, તો કે SID. સો સ્ટુડન્ટ ડોટ, હવે ડાયરેક્ટ અહીંયા કામ નહીં કરે, રાઈટ. હું ડાયરેક્ટ એને ડોટ આપવા જઈશ તો એ કામ કરશે નહીં. તો હવે શું કરવાનું, હવે આપણું હેડેક ચાલુ થશે, રાઈટ. અને હેડેક કેવું, તો કે અહીંયા જે ડબલ કોટ છે, ડબલ કોટને અહીંયા કરો ક્લોઝ, પ્લસ સ્ટુડન્ટ ડોટ, હવે તમને મળશે અહીંયા ગેટ આઈડી, રાઈટ. પ્લસ ડબલ કોટેશન ક્લોઝ, રાઈટ. તો એક થયું, સેમ એઝ નેક્સ્ટ. પહેલા આ જે ટીડી ઓપન છે એ ટીડી ને કરો ક્લોઝ. સો આપણે અહીંયા ને ક્લોઝ કરી દઈએ, રાઈટ. તો ટીડી થઈ ગયું ક્લોઝ. બટ નેક્સ્ટ ટીડી આપણે ઓપન જોઈએ છે, તો નેક્સ્ટ ટીડી, અને એની અંદર આને કરો ક્લોઝ, પ્લસ સ્ટુડન્ટ ડોટ ગેટ એસ નેમ થઈ ગયું, પ્લસ ડબલ કોટેશન, પાછું ટીડી ને ક્લોઝ કરો, ટીડી ક્લોઝ, રાઈટ. એન્ડ
then we required on next td, so next td, then plus student dot અરે શું છે student dot get contact, right, as contact થઈ ગયો, plus double quotation, td ને કરો close, next td કરો open, right, and our double quotation complete, plus student dot get ct, as ct આવી ગયું, plus હવે શું કરવાનું છે તો કે td ને કરો close અને જે tr છે એને બી કરો close, right, so આને કાઢી નાખીએ, tr close અને આને આપી દઈએ સેમિકોલન. સો ડન, આપણો દરેક ડેટા ફેચ થઈ ગયો અને આપણે એને પ્લેસ કરી દીધો out.println, એટલે જ્યાં સુધી ઓબ્જેક્ટ મળશે ત્યાં સુધી આ લૂપ તમારી ચાલ્યા કરશે અને સ્ટુડન્ટની અંદર ડેટા શું થશે, પ્લેસ થતો રહેશે, રાઈટ. અગેન લેટ મી રન ધીસ કોડ. View all student, આવી ગયો આપણો ડેટા, ડેટાબેઝ માંથી ડેટા આપણો ફેચ થઈ ગયો અને પ્રોપર ફોર્મેટમાં પણ આવી ગયો. ક્લિયર? કોઈ ડાઉટ છે આમાં? ગાઈસ કોઈ ડાઉટ છે આમાં? ના સર. નથી ને? આ બનાવી ફોર લૂપ, આ જે છે એ કલેક્શન ફોર લૂપ છે, ફોર ઇચ મેથડ છે, રાઈટ. આપણે શું કરીએ છીએ, આપણે બધો ડેટા ફેચ કરીએ છીએ ગેટ ઓલ મેથડ થી અને એ લઈને આવીએ છીએ એસ ની અંદર, રાઈટ. આપણે ક્યાં લઈને આવીએ છીએ, એસ ની અંદર એને લઈને આવીએ છીએ અને એસ શું છે, એસ રિપ્રેઝન્ટ કરે છે ઇનટુ ધ લિસ્ટ, એટલે કલેક્શન છે. હવે આપણે શું કરવું પડે તો કે આ ડેટાને આપણે પ્રિન્ટ કરવો હોય તો વી અપ્લાઈડ અ ફોર લૂપ. આ જે છે એ સ્પેશિયલ કલેક્શનની ફોર લૂપ છે, રાઈટ. આપણે કલેક્શનની અંદર જોયું હતું ફોર ઇચ લૂપ કહેવાય આને, રાઈટ, કે જે ડાયરેક્ટ ઓબ્જેક્ટ પર અપ્લાય થાય. તો એ આપણે અહીંયા યુઝ કરી. વી અપ્લાઈડ અ ફોર ઇચ ઓન અ સ્ટુડન્ટ ક્લાસ, કે જે સ્ટુડન્ટનો ક્લાસ આપણે બનાવ્યો તો એના પર એ અપ્લાય થઈ રહી છે અને એની અંદર બી જે એસ ઓબ્જેક્ટમાં આપણે ડેટા ફેચ કર્યો એ ઓબ્જેક્ટમાંથી ડેટા એ રિટ્રીવ કરશે અને એને સ્ટુડન્ટની અંદર સ્ટોર કરશે. તો સ્ટુડન્ટની અંદર જશે ઓબ્જેક્ટ જશે, રાઈટ, એક ઓબ્જેક્ટ જશે. હવે એક ઓબ્જેક્ટ પાસે કેટલી વેલ્યુ છે, તો એક ઓબ્જેક્ટ પાસે 4 વેલ્યુ છે, ગેટ નેમ છે, ગેટ આઈડી છે, ગેટ કોન્ટેક્ટ છે અને ગેટ સિટી છે. એટલે એ ઓબ્જેક્ટમાંથી આપણે 4 વેલ્યુને શું કરીશું, ફેચ કરીશું વન બાય વન. ઓકે, વિથ ધ હેલ્પ ઓફ getter method. ક્લિયર? યસ સર. ઓકે, હવે આનાથી એક સ્ટેપ આગળ. હવે આપણે શું કરવાનું છે કે અહીંયા જે બી વ્યૂ આવી ગયો, રાઈટ, આપણી પાસે જે વ્યૂમાં ડેટા આવ્યો, રાઈટ, કઈ ગયું લે, અહીંયા જે વ્યૂમાં ડેટા આવ્યો, હવે આ ડેટામાં મારે કોઈ બી ડેટા ડિલીટ કરવો છે યા કોઈ બી ડેટા મારે અપડેટ કરવો છે તો હું કેવી રીતે કરું, રાઈટ. તો જો મારે ડેટા ડિલીટ કરવો હોય યા અપડેટ કરવો હોય, એક વસ્તુ બહુ જ કોમન છે, કોઈ બી ઓપરેશન આપણે પરફોર્મ કરવું હોય, અપડેટ યા ડિલીટ, આપણે આઈડી કમ્પલસરી જોઈએ. આપણી પાસે આઈડી ના હોય તો આપણે એને ડિલીટ બી ના કરી શકીએ, આપણે આને અપડેટ બી કરી શકીએ નહીં. કારણ કે અપડેટની ક્વેરી શું છે, અપડેટની ક્વેરી કઈ છે તો કે અપડેટ ટેબલ સેટ કોઈ પણ વેલ્યુ હશે, નેમ ઇક્વલ્સ ટુ whatever, right, whatever the value is there, where id equals to question mark, right. આ અપડેટની ક્વેરી છે. સેમ એઝ અગર આપણે ડિલીટ કરવું છે, સો ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ એન્ડ ડાયરેક્ટ જે બી નેમ આપવું છે, where id equals to question mark, right. તો id જે છે એ બંનેમાં શું છે, કોમન છે. અગર મારે અપડેટ બી કરવું છે તો પણ id જોઈશે અને મારે ડિલીટ કરવું છે તો પણ id જોઈએ. અને અપડેટમાં id એટલા માટે જોઈશે કે જ્યારે પણ આપણે અપડેટ કરીએ એટલે પહેલામાં પહેલું શું કરવું પડે, બેઝડ ઓન id પહેલા આપણે ડેટા કરવો પડે ફેચ, રાઈટ. આપણું ફર્સ્ટ સ્ટેપ શું આવે, જ્યારે પણ આપણે અપડેટ કરીએ, ફર્સ્ટ બેઝડ ઓન id વી રિક્વાયર્ડ ટુ ફેચ ડેટા, રાઈટ. આ પહેલું સ્ટેપ. બીજું, જે ડેટા ફેચ કર્યો છે એ ડેટાને આપણે પ્લેસ કરવો પડે ઇનટુ પ્લેસ ધેટ ડેટા ઇન HTML ફોર્મ, રાઈટ. એને ક્યાં મૂકવો પડે, HTML ફોર્મમાં, કે જે આપણે જનરલી એડિટ કરતા હોઈએ કોઈ બી પ્રોફાઇલને તો એ પાછું ક્યાં જાય, એડિટ કરીને આખું HTML પેજની અંદર જ જાય. ત્યાં તમારો એક્ઝિસ્ટન્સ ડેટા તમારો ત્યાં બાય ડિફોલ્ટ અવેલેબલ હોય. તો આપણે બી એ જ કરીશું, એક્ઝિસ્ટિંગ ડેટાને ત્યાં પ્લેસ કરીશું.
સો પ્લેસ ધેટ ડેટા ઇનટુ ધ HTML ફોર્મ. અને થર્ડ સ્ટેપ શું આવે કે જો કોઈ બી યુઝર ચેન્જ કરે so that data are stored નહીં update in particular database, રાઈટ. એનું થર્ડ સ્ટેપ. તો પહેલું સ્ટેપ આપણું કયું આવે? બેઝડ ઓન આઈડી વી રિક્વાયર્ડ ટુ ફેચ ધ ડેટા. બેઝડ ઓન આઈડી ફેચ કરવાનું, એને લઈને જવાનું નેક્સ્ટ સ્ટેપમાં HTML ફોર્મની અંદર. અને થર્ડ, જે બી કોઈ ચેન્જીસ આવે ડેટાબેઝ પર અપ્લાય કરવાનું, રાઈટ. એટલે કંઈક લૂપ આવી રીતે બને કે અહીંયા હું જો અપડેટ અહીંયા મૂકું છું પાછળ, અને કોઈ યુઝર અહીંયા અપડેટ પર ક્લિક કરે છે તો એ અપડેટમાંથી ક્યાં જાય? આ ડેટાને આટલો ડેટા ઉઠાવશે તરુણનો, અને એ ડેટાને લઈને ક્યાં જશે? HTML પેજ પર, રાઈટ. જે આપણું ઇન્ડેક્સ વાળું HTML પેજ હતું એના પર એ લઈને જાય, અને એની અંદર બધો ડેટા દેખાવો જોઈએ કે નેમ ઇક્વલ્સ ટુ તરુણ, કોન્ટેક્ટ ઇક્વલ્સ ટુ ધીસ, સિટી ઇક્વલ્સ ટુ ધીસ, આ રીતે ડેટા દેખાવો જોઈએ. અને પછી ત્યાં કોઈ પણ યુઝર ચેન્જ કરે એટલે પાછું ક્યાં જાય? તો કે એ જાય તમારા સર્વલેટની અંદર, અને સર્વલેટ શું કરે? તો કે એને અપડેટ કરે, રાઈટ. આ એનું એક ટોટલ પ્રોપર ફ્લો છે કે જે એને એક્ઝિક્યુટ કરે છે. સેમ એઝ ડિલીટ કરવું હોય તો બહુ ઇઝી છે. ડિલીટમાં કંઈ કરવાનું નહીં, ખાલી અહીંયા ડિલીટનું બટન મૂકી દેવાનું, આઈડી પર ડિલીટ કરી દેવાનો ઓબ્જેક્ટને. તો ડિલીટમાં તો કોઈ જગ્યાએ આપણે ટ્રાન્સમિટ થવાની જરૂર નથી. તો પહેલું કામ આપણે ડિલીટ જ કરીશું, જે સૌથી ઇઝી છે, રાઈટ. પછી આપણે અપડેટ પર આવીશું કારણ કે થોડું કોમ્પ્લિકેટેડ છે, રાઈટ. સો પહેલું કામ શું કરવું પડે? પહેલું તો મારે એ કરવાનું છે કે અહીંયા 2 બટન મૂકવાના છે. સીટી પછી 2 નવા કોલમ હું એડ કરીશ, એક અપડેટનું ને એક ડિલીટનું, રાઈટ. તો અહીંયા શું કરીએ? લેટ્સ સી 1 મિનિટ, આને જરી રફ કરી દઈએ. ઓકે ફાઇન. સો અહીંયા જે આપણે વ્યૂ આપ્યું છે, વ્યૂની અંદર જ આપણે 2 નવી ટીડી એડ કરીશું અહીંયા, રાઈટ. કારણ કે દરેક રેકોર્ડ માટે આપણે જોઈએ છે ને, આપણે દરેક રેકોર્ડ માટે જોઈએ છે, તો આપણે શું કરીશું? અહીંયા નવા 2 ટીડી એડ કરીશું. ટીડી ઓકે પ્લસ. હવે અહીંયા શું કરીશું? અહીંયા 2 હાઇપરલિંક એને એડ કરીને આપીશું, રાઈટ. એક હાઇપરલિંક આપીશું આપણે ફોર વ્યૂ, ફોર એડિટ, અને બીજી હાઇપરલિંક આપણે આપીશું એને ફોર અ ડિલીટ, રાઈટ. તો 2 હાઇપરલિંક આપણે એને જનરેટ કરીને આપીશું. ત્યાર પછી જ આપણે એને શું કરી શકીશું? એને અપડેટ બી કરી શકીશું અને પછી એને ડિલીટ બી કરી શકીશું, રાઈટ. તો અહીંયા હું એને 2 હાઇપરલિંક આપું છું. દેખો, હવે હાઇપરલિંક આપવા માટે થોડી કોમ્પ્લિકેશન છે. જો અહીંયા કેવી રીતે આપવાની છે? તો અહીંયા ટીડી ની સાથે ચાલુ રાખો, AHREF equals to. હવે અહીંયા શું કરવાનું છે? ઇક્વલ્સ ટુ પછી વી રિક્વાયર્ડ અ સર્વલેટ કોલિંગ, રાઈટ. અહીંથી મારે સર્વલેટને કોલ કરવાનું છે, રાઈટ. તો અહીંયા હું આપું સિંગલ કોટ, અને અહીંયા આપું છું એડિટ સર્વલેટ, રાઈટ. અને કોઈ બી URL આપણે પાસ કરતા હોય તો URL પાસ કરવા માટે there is a question mark symbol. તો તમે question mark symbol નો યુઝ કરો અને ત્યાં આપો ID equals to કયું? તો ID equals to we just passed here student dot get ID, રાઈટ. તો જે બી ગેટ આઈડી હશે એની વેલ્યુ જે છે એ આઈડી ની અંદર શું થઈ જશે? સ્ટોર થઈ જશે. પછી આ ટેગને અહીંયા ક્લોઝ કરો, એ ટેગને ક્લોઝ કરો, અને સોરી, એ ટેગને ક્લોઝ કરતા પહેલા વી ઇવન રિક્વાયર્ડ ટુ ગીવ ધ નેમ ના, આપણે નેમ બી એને આપવું પડશે, બરાબર છે. સો વી જસ્ટ અપ્લાઈડ હિયર એડિટ, રાઈટ. એન્ડ હિયર વી જસ્ટ ક્લોઝ. તો ટીડી ઓપન કરવાનું છે, ટીડી ઓપન નતું કર્યું આપણે, અને અહીંયા આપવું પડશે ટીડી ક્લોઝ. ઓકે ફાઇન, ઓકે રાઈટ. ખાલી એડિટ નું કર્યું છે. લેટ્સ સી એડિટ થાય છે કે નથી થતું, રિસોર્સ પર જાય છે કે નથી જતું. આઈ જસ્ટ રન ધીસ કોડ. પહેલા એ જોઈ લઈએ, જો એ ના થાય તો પછી ડિલીટ માટે, હા, તો પછી કંઈક ચેન્જીસ બીજા કરવા પડશે, રાઈટ. આઈ જસ્ટ ફિનિશ અપ. હું આ સમજાવું છું શું કર્યું મેં. સો વ્યૂ ઓલ, ઓકે ફાઇન. સો એડિટ નું બટન આવી ગયું, રાઈટ. પણ આપણો ડેટા એક જ આવ્યો, 2 ડેટા આવવા જોઈતા હતા, એની જગ્યાએ એક જ ડેટા. હવે કંઈક પ્રોબ્લેમ થયો છે, લેટ વી સી ઇટ. બટ બિફોર ધેટ, એડિટ નું બટન આવી ગયું. જો હું એડિટ પર ક્લિક કરું છું તો એ ક્યાં જવું જોઈએ? એ જવું જોઈએ, પણ અત્યારે કહીએ જતું નથી. તો આપણે કંઈક લખવામાં ભૂલ કરી છે, રાઈટ. લેટ મી ચેક. હવે જોઈએ આપણે. યસ, આમાં ધ્યાન રાખજો ગાઈસ. આ તમે જે ટીડીટીઆર કરો છો ને, એમાં ખાસ ધ્યાન રાખવાની, કારણ કે એને જો તમે પ્રોપર નહીં કરો ને
તો પ્રોબ્લેમ ક્રિએટ થશે ને થશે. એક સિંગલ કોટ અહીંયા રહી ગયો હતો ને એડિટ સવલેટ વાળાનો. ઓકે, બે એડિટ આવી ગયા પાછા. એક સિંગલ કોટની આટલી ઇફેક્ટ છે, યાદ રાખજો. સિંગલ કોટે બે ઓબ્જેક્ટ આપી દીધા. નાઉ વી ક્લિક ઓન એડિટ. દેખો એડિટ સવલેટ પર ગયું, આઈડી કયું લઈને ગયું, આઈડી ઇક્વલ્સ ટુ 1. અગર હું રિફ્રેશ કરું છું પાછું અને અહીંયા આપું છું એડિટ, તો એડિટ સવલેટ પર ગયું અને આઈડી કયું આપી દીધું 2. સો આઈડી લઈને આપણે નેક્સ્ટ રિસોર્સ પર શું થઈ ગયા, માઇગ્રેટ થઈ ગયા. ક્લિયર? ક્લિયર? અહીંયા જે આપણે આ યુઝ કર્યું ને એ કેમ યુઝ કર્યું છે, આપણે જે અહીંયા યુઝ કર્યું એડિટ સવલેટ ની અંદર, આ જે યુઝ કર્યું એ શાના માટે કર્યું છે, અરે યાર, આ જે યુઝ કર્યું છે આપણે શાના માટે યુઝ કર્યું છે, તો અહીંયા આ જે એડિટ સવલેટ જે છે, આ જે ફર્સ્ટ એડિટ સવલેટ છે એ આપણું રિસોર્સ નું નામ છે, રાઈટ, જે આપણું સવલેટ નું નામ છે. અને આઈડી જે છે એ આપણે, મેં તમને કીધું એ રીતે કે અપડેટ કરવું હશે તો પણ આઈડી જોઈશે, ડિલીટ કરવું હશે તો પણ આપણે આઈડી જોઈશે ને જોઈશે. અધરવાઇઝ આપણે એને અપડેટ બી નહીં કરી શકીએ, યા તો આપણે એને ડિલીટ પણ નહીં કરી શકીએ. તો આ આઈડી એના માટે છે, રિસોર્સ જે ડેટા ફેચ કરવાનો છે એના માટે છે. અને એની વેલ્યુ કઈ, તો કે આપણને ખબર જ છે આપણે રો ની અંદર ડેટા ફેચ કરી જ રહ્યા છે, તો એની અંદર ઓલરેડી આપણને આઈડી મળી જ રહ્યું છે, તો એ જ આઈડી મેં અહીંયા સિમ્પલ એને પાસ કરી દીધું, રાઈટ. સો આને ક્વેરી ઇન્ડેક્સિંગ કહેવાય. આપણે કોઈ બી દિવસે યુઆરએલ ટ્રિગર કરીએ આપણા એડ્રેસ બાર ની અંદર, તો એ ડેટા રિપ્રેઝન્ટ કરે ઇન ફોર્મ ઓફ ધ ક્વેરી, રાઈટ. સપોઝ તમે જુઓ આપણે ગૂગલ બી કરીએ છીએ ને, ઇફ યુ અપ્લાઇડ ધ ગૂગલ, અને હું અહીંયા એમ લખું કે સર્વલેટ, રાઈટ, આપણે એ રીતે સવલેટ આપીએ છીએ. 1 મિનિટ. સો દેખો અહીંયા સર્ચ કર્યું, સર્ચ કર્યા પછી ક્વેશ્ચન માર્ક આવ્યું. ક્વેશ્ચન માર્ક મીન્સ એ આપણે ક્વેરી પેરામીટર પાસ કર્યો, રાઈટ. સોર્સ એચપી, ધીસ ઇઝ ધ વેલ્યુ, અને અહીંયા કઈ વેલ્યુ એ ફેચ કરે છે, આપણી સર્વલેટ વેલ્યુ ફેચ કરે છે, રાઈટ. તો સેમ વસ્તુ મેં અહીંયા આપણા સવલેટ ની અંદર કરી કે પાસ ધ એડિટ સવલેટ ઇઝ અ હાયપરલિંક, અને એની અંદર આપણે આઈડી ને શું કર્યું, પાસ કર્યું. હવે આ સેમ કોડ આપણે શાના માટે લખવાનો છે, સેમ કોડ આપણે લખવાનો છે ડિલીટ માટે પણ લખવાનો છે. તો હું શું કરું છું, આને અહીંયાથી કોપી મારું છું, આ ટીડી થી કોપી કરીએ, ટીડી HREF એડિટ સવલેટ ગેટ સ્ટુડન્ટ આઈડી, એડિટ થી લઈને ટીડી સુધી, ઓકે. અને એને આપણે અહીંયા કરી દઈએ પેસ્ટ. વાહ, મસ્ત એરર આપી દીધી. મને લખાવશે, મજૂરી કરાવશે. Okay, and here that is a delete servlet, and here this is a delete. Okay, so same આપી દીધું છે. Let me refresh કરવાની જરૂર નથી, એમ જ રિફ્રેશ થઈ જ જશે. So I'll just keep refreshing. IU delete નું બટન, right, and let me click on delete. So delete સવલેટ પર જાય છે, ID 1 આવે છે, same as delete પર જાય છે, ઓકે. delete સવલેટ પર જાય છે, ID equals to 2 મળી જાય છે. So બંને માટે delete ID મળી ગયું, right. And we even do one more thing here. અહીંયા જે THTD છે એની અંદર આપણે બે TH એડ નવા કરીએ, એક for edit, second for delete. Okay, yeah, fine. So perfect. Now it looks good. Clear? અહીંયા સુધી ક્લિયર છે કે કોઈ ડાઉટ છે ગાઈઝ? અહીંયા સુધી ક્લિયર છે કે કોઈ ડાઉટ છે? Clear, sir. ક્લિયર છે? બસ આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ, બરાબર છે. તમારે આટલું બનાવી દેવાનું છે, તમારી પાસે કાલનો દિવસ છે, તમારે આટલું ડિઝાઇનિંગ તમારા લેપટોપની અંદર કરી દેવાનું છે. મોડું ના બગાડીશ રચના, હે? કામ કરવાનું આવે એટલે મોડું બગડી જાય છે.
હા સર, તમે પેલો જે કોડ એક લાઈનમાં લખ્યો હા એમાં જે એડિટ ડિલીટ નું અલગ લખીએ તો ચાલે? નીચે અલગ કરી દઈએ તો? અલગ લખશો તો ચાલશે, પણ મેક શ્યોર કે એને ફોર લૂપ ની અંદર જ લખો તમે, ફોર લૂપ ની બહાર નહીં લખાય. કારણ કે દરેક રેકોર્ડ માટે આપણે આઈડી સિમિલર જોઈએ છે, એટલે એને ફોર લૂપ ની અંદર જ લખવું પડશે. ઓકે. બરાબર. હા. રાઈટ. તો હું તમને આ જે બનાવ્યું છે આપણે, હું એ બી મોકલું છું, તમે એ બી એકવાર જોઈ લો. અને તમારે તમારી રીતે નવું ક્રિએટ કરી દેવાનું છે. તમારો પ્રોજેક્ટ અલગ હોવો જોઈએ. તમારે કામ કરવાનું છે એમ્પ્લોય પર. હું તમને કહી દઉં તમારે શું બનાવવાનું છે. મેક અ એમ્પ્લોય ટેબલ, emp id, emp name, emp password. રાઈટ. કોડ મારો જોતા જાઓ અને એ પ્રમાણે કરતા જાઓ. emp country and emp salary. આટલા ફિલ્ડ લેવાના છે. બરાબર છે. આઈડી, ઈ નેમ, ઈ પાસ, ઈ કન્ટ્રી એન્ડ ઈ સેલેરી. બરાબર. ઇન્સર્ટ થઈ જવું જોઈએ અને વ્યૂ ઓલ થઈ જવું જોઈએ. મને કાલે રાત સુધીમાં આ કોડ મળી જવો જોઈએ, કાલે સાંજે 8 વાગ્યા પહેલા. બરાબર. આ ડેડલાઇન છે તમારી. કંપનીમાં જશો એટલે ટીમ લીડર સામે ડેડલાઇન આપશે કે આટલી ડેડલાઇનમાં આટલું કામ થવું જોઈએ. તો આ તમારી ડેડલાઇન છે. કાલ સાંજ સુધીમાં આ કોડ રેડી હોવો જોઈએ. બરાબર છે. હા, કાલ સાંજ સુધીમાં કઈ બી પ્રોબ્લેમ આવે તમે અમારે કોમ્યુનિકેટ કરી શકો છો. મેસેજ કરી દેવાનો કે સર આ વસ્તુ અહીંયા અટકી છું, તો હું તમને હેલ્પ કરી દઈશ. બરાબર. પરમ દિવસ સવારે મને એવું ના મળવું જોઈએ કે સર હું બિઝી હતી, હું બહાર ગઈ હતી, હું અહીં ગઈ હતી, હું ત્યાં ગઈ હતી. હવે કોઈ બહાનાબાજી ચાલશે નહીં. હવે બહાના નહીં જોઈએ મને, અને MVC માં તો ખાસ. બરાબર છે. એટલે ક્યાંય બી અટકો એની ટાઈમ મને પૂછી લેજો. બરાબર છે. પણ બહાનું નહીં કાઢતા મહેરબાની કરીને, બાકી નહીં મજા આવે. તમને શીખવાની મજા નહીં આવે, મને ભણાવવાની મજા નહીં આવે. બરાબર. ઓકે પછી સત્યનારાયણ ની કથા જેવું થશે. હું કથા કર્યા કરીશ ને તમે પ્રસાદ લઈને ચાલ્યા કરશો. બરાબર. સર, આમાં પાસવર્ડ તો એ સિમ્પલ જ રાખવાનો, તો ઓલું સ્ટાર વાળું, સ્ટાર એટલે વાળું બધું. આઈડી માં ટેક્સ્ટ જ ને? આઈડી માં તો ટેક્સ્ટ, ઇનપુટ ટેક્સ્ટ નહીં આવે. ઇનપુટ આવશે તમારું પાસવર્ડ. ઇનપુટ ટાઈપ પાસવર્ડ. ઓકે. બરાબર છે. હું તમારા રેફરન્સ માટે તમને આ કોડ મોકલી આપું છું. અને ગાઈઝ, જેના બી અસાઇનમેન્ટ બાકી છે, મહેરબાની કરીને પેલા એની અંદર અપલોડ કરી દો. રાઈટ. નિશાએ એકલા જ અપલોડ કર્યા છે, હજુ કોઈએ અપલોડ કર્યા નથી. રાઈટ. અને મેં નિશાને મોકલ્યા છે મારે બધા અસાઇનમેન્ટ. ઓલામાં મેં કલેક્શન સુધીના અસાઇનમેન્ટ નિશાને મોકલેલા છે. ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન કોન્ટેક્ટ ટુ નિશા, અને નિશા જોડેથી લઈ લો એકવાર. રાઈટ. અને જોઈ લો જ્યાં બી તમે અટકતા હોય એના પ્રોગ્રામ્સ ત્યાં અવેલેબલ જ છે. બરાબર છે. અને નેક્સ્ટ જે ડેટાબેઝ છે એ તમારે કામ સ્ટાર્ટ કરી દેવાનું છે. આ MVC પતશે એટલે હું તમારી પાસે એક કામ કરાવીશ. ડોક્યુમેન્ટેશન આપણે કરવાનું છે પ્રોજેક્ટનું, અને ડોક્યુમેન્ટેશન તમારે મને સબમિટ બી કરવાનું છે. બરાબર છે. તો આના પછીનો નેક્સ્ટ ફેઝ આપણો એ રહેશે. ચાલો, હવે મળીએ પરમ દિવસે સેમ ટાઈમે. હું તમને આ કોડ મોકલી આપું છું હમણાં. બરાબર. ચલો, બાય.